चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तानिजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। श्री गोकुलेश पुष्टि युवा अभ्यास वर्ग में आप सौનું हार्दिक स्वागत है। दर वखते आपणे वारंवार चिंतन करी रह्या छीए। आपणा तरफथी हमेशा प्रयत्न थतो ज रहेवो जोईए। वर्तमान समयनी अंदर एक कड़वी हकीकत छे कि पुष्टि भक्ति संप्रदायना भविष्य समान युवा वर्ग छे ए संप्रदाय थी दूर जई रह्यो छे। संप्रदाय थी दूर जवानुं कारण शुं? शा माटे युवा वर्ग छे ए संप्रदाय थी दूर जई रह्यो छे? तो तेनी पाछळना कारणमां संप्रदायनुं योग्य शिक्षण ए युवा वर्गने आजे मळी नथी रह्युं। संप्रदायनी अंदर एवुं कोई पण माध्यम नथी कि जे युवाओना मनमा रहेला प्रश्नोने सांभळे। ए लोको शुं ઈચ્છી રહ્યા છે तो एमने पण सांभळवानी खास आवश्यकता है। त्यार पछी श्री महाप्रभुना आ संप्रदायनी अंदर श्री महाप्रभुना सिद्धांतोनुं सत्य स्वरूप ए पण वर्तमान देशकाल परिस्थिति ने अनुरूप संप्रदायनी मर्यादाने छोड्या विना अत्यंत सरल में सरल रीत थी संप्रदाय ने अनुसरण कई रीतना करवो ते माटे आपणे एक माध्यमनी आवश्यकता लागी। एटले श्री गोकुलेश पुष्टि युवा अभ्यास वर्ग
એનો પ્રારંભ આપણે કર્યો. જેટલો બની શકે એટલો પ્રયત્ન આપણે કરીએ, કારણ કે જીવના હાથમાં એ પ્રયત્ન કરવો છે. ફલ તો પ્રભુ શ્રી કૃષ્ણ પોતાની નિજ ઈચ્છાથી આપવાના જ છે. સન્માર્ગ તરફ, સાચી દિશા તરફ જો એક ડગલું પણ આપણે માંડીએ ને, તો ખોટી દિશામાં 100 ડગલા દોડ્યા હોય એના બરાબર સાચી દિશામાં એક પગલું એટલું મહત્વ ધરાવે છે. તો આ માધ્યમથી આપણે શ્રી મહાપ્રભુજીની વાણીનો પ્રચાર પ્રસાર, શુદ્ધ સત્ય સ્વરૂપની અંદર શ્રી મહાપ્રભુજીના વચનોનો અર્થ કોઈ પણ અક્ષર ઘટાડ્યા વિના કે અર્થનો અનર્થ કર્યા વિના, નિષ્કામ ભાવથી, કોઈ પણ સ્વાર્થથી બંધાયા વિના, કેવલ સંપ્રદાયના ઉત્કર્ષને લક્ષ્યમાં રાખીને આપણા સૌનો આ પ્રયત્ન કે જે આપણી યુવા પેઢીને એક ઉત્સાહ, હૃદયની અંદર એક ઈચ્છા આપણા સંપ્રદાયને અનુસરણ કરવાની એ જગાડી શકાય. શ્રી મહાપ્રભુજી પણ વારંવાર પ્રબોધન કરી રહ્યા છે. તે રીતના એમના વંશજ તરીકે અમારું પણ કર્તવ્ય છે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય અનુયાયીઓને અમે પણ પ્રબોધન કરીએ. બોધ નહીં પણ પ્રબોધ. બોધ તો મળી રહે, પણ પ્રબોધ એટલે કોઈ પણ સંશય વિના જે વિષય વસ્તુ આપણે સમજી શકીએ, એના સત્ય સ્વરૂપમાં આત્મસાત કરી શકીએ, એ રીતના ફરી પાછી ભૂલ કદાપી ભવિષ્યમાં ન થાય એના માટે જાગૃત રાખવા માટે સતત પ્રબોધનની આવશ્યકતા છે. એટલા માટે આપણે મુખ્ય ઉદ્દેશ્ય છે યુવા વર્ગના જે સંશયો છે, જે પ્રશ્નો છે, એનું સમાધાન આપવું. એ પ્રશ્નોનું સમાધાન પણ આપણે આચાર્ય વાણીની અંદર જ આપીએ. અને આ જ રીતના આપણા સિદ્ધાંતોને આપણે મળીને જો અભ્યાસ કરતા રહેશું તો અવશ્ય એ ઉદાહરણ સ્વરૂપે, એક દ્રષ્ટાંત સ્વરૂપે બીજાને પણ એ સંપ્રદાય પ્રત્યે સ્નેહ, શ્રદ્ધા એવો ભાવ હૃદયની અંદર આકાર અવશ્ય લેશે. મહાપ્રભુજીના અનન્ય જીવો છે, પણ દુષંગ ઇત્યાદિથી જે માર્ગની દિશા ભૂલી ગયા છે, એને પુનઃ માર્ગમાં પ્રવેશ માટે માર્ગની દિશા બતાડવી એ આપણા સૌનું કર્તવ્ય છે. તેમાં પણ બાલ વર્ગ છે, યુવા વર્ગ છે, એને તો સરળ ભાષાની અંદર સચોટ જ્ઞાન આપવું અને એ લોકોના વિચારોને આપણે સાંભળવા, એનું યોગ્ય સમાધાન આપવું, જેથી કરીને એમનો સંશય દૂર ન થાય ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીના વચનો આધારિત સંપ્રદાયની સાચી સમજ આપવી. આજે કહેવું પડે છે કે વડીલ વર્ગની અંદર પણ સંપ્રદાયના સ્વરૂપને લઈને દ્વિધા હોય, એ સંપ્રદાયનું સ્વરૂપ સાચું સમજી ન શક્યા હોય તો પછી એ શિક્ષણ પોતાના એ બાળકોને ક્યાંથી આપી શકવાના? અને સચોટ શિક્ષણ ન આપવાને કારણે પોતપોતાની શ્રદ્ધા અનુસાર એ પોતાના એ આધ્યાત્મિક જીવનને દિશા આપે, એ તો બનવાનું જ હતું અને આજે એ જ બન્યું છે. જ્યાં યુવાનોની શ્રદ્ધા બંધાઈ ત્યાં એ લોકો એને અનુસરણ કરતા થઈ ગયા. પણ આપણે આપણા ઘરનું વાતાવરણ ભક્તિમય, આપણું દૈનંદિન જીવન એ ભક્તિના વિચારો, વ્યવહારો, આપણા
સાધના પ્રણાલીનું અનુસરણ પણ દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ જડતા વિના સરળ રીતથી જો અનુસરણ કરી શક્યા હોત તો આજે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું સ્વરૂપ ચિત્રણ કંઈક જુદું હોત. હું તો એમ જ માનું છું કે આપણી ભૂલ છે કે આપણે અધ્યયન ન કર્યું, આપણે અભ્યાસ છોડ્યો, આપણે મહાપ્રભુજીની વાણીથી દૂર થયા અને ઘણા વર્ષોથી સંપ્રદાય દેખાદેખીથી ચાલી રહ્યો છે. એકબીજાને જોઈને એક હરીફાઈ થઈ રહી છે કે એકે સેવા પધરાવી, સેવા માટે વિવિધ પ્રકારની આજ્ઞાઓ. અમારો પણ એટલો જ દોષ છે કે સંપ્રદાયની અંદર જે અધ્યયન અધ્યાપનની પદ્ધતિ વિકસાવી જોઈએ એ વિકસાવી ન શક્યા, એનું પરિણામ આજે સંપ્રદાયને ભોગવવું પડે છે. પરંતુ આપણે જ્યારે જાગી ગયા હોઈએ ત્યારે ગુજરાતીમાં સરળ કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર. તો હજી પણ સમય છે. શ્રી મહાપ્રભુની કૃપાથી, શ્રી મહાપ્રભુના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરી અને આજના દિવસથી, આજની ક્ષણથી જ આપણે આચાર્ય વાણીને વાગોળતા થઈ જઈએ, એનો નિરંતર અભ્યાસ કરીએ. આપણે અભ્યાસ કરી આપણા બાળકોને અભ્યાસ કરાવીએ. એ અધ્યયન અધ્યાપન પદ્ધતિને પુનઃ વિકસિત કરીએ, પુનઃ જાગૃત કરીએ. અવશ્ય સાચી દિશામાં કરેલા પ્રયત્નનું ફલ અવશ્ય મળશે. પ્રયત્ન કરવો આપણો સ્વધર્મ છે. ભગવદ્ ગીતામાં અર્જુનને પણ એ જ ઉપદેશ મળ્યો છે. કર્મણ્યેરાધિકા રસ્તે માં ફલેષુ કદાચન. ફલની ચિંતા ના કરો. યોગ્ય દિશામાં કરેલો પ્રયત્ન, સાચી દિશામાં જ્યારે આપણે યાત્રા કરી રહ્યા છીએ તો લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત થવાનું જ છે. તો એ વાતાવરણ ઊભું કરવા માટે આપણે સરળ રીત્યા આચાર્ય વાણીને સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી કરીને સંપ્રદાયની આખી ગાઈડલાઈન નિર્વિઘ્નપણે સાધના પ્રણાલીને અનુસરણ કરવા માટે, આપણા સંશયોને દૂર કરવા માટે આચાર્ય વાણીનો અભ્યાસ દરેક ઘરની અંદર દરેક પુષ્ટિ ભક્તિ માર્ગી અનુયાયીએ કરવું નિતાંત આવશ્યક છે. હું તો એમ માનું છું કે અત્યારના સમયની અંદર ભગવત સેવા ન થઈ શકે તો ચાલી શકે એમ છે, પરંતુ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ જો નહીં કરે તો સંપ્રદાયને અનુસરણ કોઈ રીતે કરી શકશે નહીં. સંપ્રદાયનું અનુસરણ શ્રી મહાપ્રભુજીની વાણીનો અભ્યાસ કર્યા વિના શક્ય જ નથી. ત્યાં સુધી આપણી સેવાના સાચા સ્વરૂપને આપણે સમજી શકીએ નહીં, ત્યાં સુધી સેવાના સ્વરૂપ, સેવાની સાધન અવસ્થા, સેવાની ફલ અવસ્થા, એ સાધના પ્રણાલીના સ્વરૂપને સમજવું હશે તો પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ જ એ જરૂરી છે. એટલે જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. કૃષ્ણ સેવાની વાત ક્યાં આવી રહી છે? પહેલા કૃષ્ણ સેવાની વાત તો આવ્યા પહેલા શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્રનો અભ્યાસ કરવો નિતાંત આવશ્યક છે. શા માટે અભ્યાસ કરવો નિતાંત આવશ્યક છે? શાસ્ત્ર એ છે કે જે આપણા જીવનને વિધિ નિષેધનો ઉપદેશ કરીને નિર્વિઘ્નપણે આપણી જીવન યાત્રા ચાલે એ માટે જીવન જીવવાની જે કલા છે એ શાસ્ત્ર આપણને શીખવે છે. શાસન કરે છે તે શાસ્ત્ર. આપણને કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, જે કર્મની પદ્ધતિ છે એ પદ્ધતિ ક્યાંથી જાણવા મળે? શાસ્ત્રમાંથી. અર્જુનને પણ પ્રભુએ ભગવદ્ ગીતામાં સ્વમુખે એ જ આજ્ઞા કરી છે. શાસ્ત્ર પ્રમાણો આપણી પાસે છે,
તે આપણા માટે કયું કાર્ય કરવું અને કયું કાર્ય ન કરવું એની ગાઈડલાઈન, એનું માર્ગદર્શન આપણને પૂરું પાડે છે. તો શાસ્ત્રને સમજીને જાણીને કર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. જો શાસ્ત્રને સમજવામાં નહીં આવે તો પછી કર્મની વ્યવસ્થા પણ તમને સમજમાં આવી શકશે નહીં. શાસ્ત્રને સમજવા માટે તો ગુરુની આવશ્યકતા છે. શ્રી મહાપ્રભુજી ભક્તિનો ઉપદેશ કરી રહ્યા છે. ભક્તિની અંદર સ્નેહની આવશ્યકતા છે. તો એ સ્નેહની પ્રાપ્તિ, પ્રભુની ભક્તિની પ્રાપ્તિ શાસ્ત્ર દ્વારા થશે. ભક્તિની વ્યાખ્યા નારદ પંચરાત્રમાં મહાત્મય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ આ વ્યાખ્યા કરવામાં આવી છે. પણ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ, સુદૃઢ સ્નેહ અને સર્વથી અધિક સ્નેહ પ્રાપ્ત કઈ રીતના કરી શકાય? મહાત્મય જ્ઞાન. શ્રી ગોપીનાથ પ્રભુચરણ સાધન દીપિકા ગ્રંથની અંદર જો ઉત્સવની પ્રણાલિકા આપણા યુવા વર્ગને સમજાવી જોઈએ. હમણાં ભાદરવા વદ બારસ શ્રી ગોપીનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ આવશે. ભાદરવા વદ પાંચમ શ્રી હરિરાય મહાપ્રભુનો ઉત્સવ આવશે. આ ઉત્સવની ગરિમા એ છે કે એમના વચનો દ્વારા આપણા બાળકોને આપણે અવગત કરાવીએ, આચાર્યના જીવન વૃતાંતથી એ પરિચિત કરાવીએ અને એમના વચનોથી પરિચિત કરાવીએ. આ જ સાચી રીત છે. આપણે પણ અધ્યયન કરીએ, અધ્યયન કરેલું છે તો આપણે એનું શ્રવણ મનન કરીએ અને બાળકોને અવગત કરાવીએ. આનાથી વિશેષ બીજું કંઈ નથી. જો અધ્યયન કરતા રહીએ તો જે સમયે જે વચન આપણને જોઈએ છે એ વચન સ્મરણમાં હોય તો આવી શકે. એનું ચિંતન કરેલું હોય, પહેલા શ્રવણ, પછી કીર્તન અને પછી સ્મરણ કરેલું હોય તો મહાત્મય જ્ઞાન છે. તો ગોપીનાથ પ્રભુચરણ સાધન દીપિકા ગ્રંથની અંદર આજ્ઞા કરે છે કે આટલા બધા શાસ્ત્રોની આવશ્યકતા શું? જ્યારે સ્નેહથી કૃષ્ણની સેવા કરવાની છે તો ખાલી સ્નેહનો જ ઉપદેશ કેમ નહીં, પણ સ્નેહ પ્રાપ્ત કેવી રીતના થાય? મહાત્મ્ય જ્ઞાપનાય શ્રવણમ ગુણ કર્માણામ. પ્રભુના જે દિવ્ય કર્મો છે, દિવ્ય ગુણો છે, મહાત્મય જ્ઞાન દ્રઢ કરવા માટે એ ગુણોનું, એ લીલાઓનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરવું જરૂરી છે. એના માટે આ શાસ્ત્રો છે. શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર. શાસ્ત્રની ઉપયોગિતા ક્યાં છે? તો કે ભક્તિ માટે, સુદ્રઢ સર્વતો અધિક સ્નેહની પ્રાપ્તિ માટે, મહાત્મય જ્ઞાનને દ્રઢ કરવા માટે શાસ્ત્રનો ઉપયોગ છે. અને એ પછી તત્ર આકાંક્ષા ગુરોર ભવેત. મહાત્મ્ય જ્ઞાપનાય શ્રવણમ ગુણ કર્માણામ શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર તત્ર આકાંક્ષા ગુરોર ભવેત. બીજા કોઈ માટે ગુરુની આવશ્યકતા નથી. ગુરુની આવશ્યકતા શાસ્ત્રને પોતે અભ્યાસ કરે અને પછી પોતાના એ અનુયાયી ગણોને સરળ ભાષાની અંદર એ શાસ્ત્રનું રહસ્ય સમજાવે. એટલી જવાબદારી છે. ખાલી નામથી ગુરુ ધારણ કરી લેવા, શિષ્યગણે પણ કંઈક ને કંઈક પ્રશ્નોની ભેટ ચરણારવિંદમાં રાખવી જોઈએ, જિજ્ઞાસા કરવી જોઈએ. અરસપરસ છે. જેમ આપણે ફેરફુદરડી ફરતા હોઈએ ત્યારે બંને એકબીજાને પકડી રાખે. જો બંનેમાંથી એકની પણ પકડ ઢીલી થાય તો સામેવાળો વ્યક્તિ પડી જાય. એ રીતના જ્યારે ગુરુ સુસુપ્ત છે તો શિષ્યગણોએ
એના અનુયાયી ગણોએ પોતાની પકડ મજબૂત રાખવી અને એને જાગૃત કરવા. જો શિષ્યગણ કે અનુયાયી ગણ છે એ જો સુસુપ્ત થઈ રહ્યો છે તો ગુરુએ એ પોતાની પકડ મજબૂત રાખવી, એને જાગૃત કરવા. શાસ્ત્રનો અભ્યાસ પોતે કરી અને પછી એ અધ્યયન અનુયાયી વર્ગને કરાવવું એ સ્વધર્મ છે ગુરુનો. તત્ર આકાંક્ષા ગુરોર ભવેત. તો આ સમયમાં આવા ગુરુ બહુ દુર્લભ છે. ગુરુનું અન્વેષણ કરવાની આવશ્યકતા જ નથી. શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી, મારા આપ સૌના બધાના એકમાત્ર ગુરુ શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુજી. આપ શ્રી અનાવતાર કાળની દશાની અંદર અત્યારના પ્રગટ નથી બિરાજી રહ્યા, તો આપની વાણી દ્વારા, વાંગમય સ્વરૂપ દ્વારા આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. આજે આ 16 ગ્રંથ આપણને સાધના પ્રણાલી, ફલ અવસ્થા, આપણું લક્ષ્ય, શરણાગતિ, તમામ ક્ષેત્ર ઉપર આપણને ઉપદેશ શ્રી આચાર્ય ચરણ દ્વારા મળી રહ્યો છે. ખરેખર આનાથી વિશેષ કૃપા કઈ હોઈ શકે? એટલા માટે આપણે સૌ શ્રી વલ્લભને ગુરુ ધારણ કરી અને આ અભ્યાસ કરી રહ્યા છીએ. અને અહીંયા સરળ રીતે 16 ગ્રંથનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. બાલબોધ ગ્રંથનો અભ્યાસ પૂર્ણ કર્યો. સિદ્ધાંત મુક્તાવલી ના 15 શ્લોકોનો અભ્યાસ કર્યો. ગયા સેશનમાં આપણે અંતિમે 15મો શ્લોક જોયો હતો. 15મો શ્લોક એના માટે હતો કે નિરુપધિક ભાવથી ભગવત સેવા કરવા વાળાને શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ શું છે? તો આપશ્રીનો ઉપદેશ એ છે, તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. ભગવદ માર્ગમાં આપણે ચાલી રહ્યા છીએ. જો યે યથા મામ પ્રપદ્યે તાંસ તથૈવ ભજામ્યહમ. જે જેવા ભાવથી મને ભજશે એવા ભાવથી હું પણ એને ભજીશ. નિરુપધિક ભાવથી આપણે પ્રભુને ભજી રહ્યા છીએ તો પ્રભુ પણ આપણામાં ઓતપ્રોત એટલા જ થઈ રહ્યા છે. જ્યારે આપણે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છીએ તો આ ભગવદ માર્ગની અંદર જ્યારે રહેવાવાળા જીવો માટે તો અહમતા મમતા રૂપ જે સંસાર છે એ સંસાર તો એનો ક્યારનો છૂટી ગયો છે. અહમતા મમતા આપણે પ્રભુ સાથે જોડી દીધી. આ અહમતા મમતા જે પ્રભુ સાથે આપણે જોડી એટલે આપણો આખો સંસાર ભગવદમય થઈ ગયો. સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આપણે જોશું, ત્યાં આપણી મર્યાદા મહાપ્રભુજી ઉપદેશ કરે છે, નિવેદિભિ સમર્પ્યેવ સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. સ્થિતિ શબ્દથી મર્યાદા, કઈ રીતના રહેવું? દરેક કાર્યો પ્રભુને નિવેદન કરીને પછી જ કરવા. આ આપણા માટે સિદ્ધાંતનું રહસ્ય કર્મ બંધનમાંથી આપણને છોડાવે છે. આપણી અહમતા મમતા રૂપી સંસાર, એ લૌકિક સંસાર જે ભક્તિ માર્ગમાં બાધક થઈ રહ્યો છે, પણ એને સાધક બનાવવા માટે સર્વેશામ બ્રહ્મતા તતઃ એ પ્રાપ્ત થવા માટે સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર મહાપ્રભુજીના સેવાના બાહ્ય અંગોનું નિરૂપણ કરતા આપે આ સિદ્ધાંતના રહસ્યને આપણને સમજાવ્યું છે. તો અહમતા મમતા રૂપ સંસાર હવે રહ્યો નહીં અને નિજ આનંદ જે છે, પ્રભુના બનીને રહેવાનો જે આનંદ છે,
એ આનંદ સમુદ્રમાં વિહાર કરતા નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિ શાયિનમ લક્ષ્મી સહસ્ર લીલા વિહિ સેવ્યમાનમ કલાનિધિમ, એ આનંદ રૂપ ભક્તના હૃદય રૂપ સમુદ્રમાં વિહાર કરતા શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા રહેવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીની છે. એટલે લૌકિક ઈચ્છાને છોડીને માત્ર પ્રભુ સેવા, પ્રભુમય બનીને રહેવાનો આ ઉપદેશ શ્રી આચાર્ય ચરણ કરી રહ્યા છે. હવે ત્યાર પછી આજે આપણે 16મો શ્લોક જોવાના છીએ. તો એ 16મા શ્લોકની અંદર લૌકિક કામનાની જે પૂર્તિ કરવાના દુષ્ટ ભાવથી ભક્તિ માર્ગની અંદર પ્રથમ શરત છે કે પ્રભુના સુખનો જ વિચાર કરવો. વિવેક આપણો એવો હોવો જોઈએ, વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ, અને પ્રભુ જે કરે છે ભક્તના હિત માટે જ કરે છે. એટલા માટે લૌકિક ભાવથી પ્રભુનું ભજન એ ક્યારેય પણ શક્ય નથી. પરંતુ આ લૌકિક કામનાની પૂર્તિના જે દુષ્ટ ભાવથી ભગવત ભજનમાં પ્રવૃત્ત થયેલો જોવા મળે તો એનું ફલ શું હોઈ શકે? તો એના માટે આ 16મો શ્લોક આવી રહ્યો છે. લોકાર્થી ચેદ ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા, ક્લિષ્ટો અપી ચેદ ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. પહેલા એના શબ્દોનો અર્થ જોઈ લો. લોકાર્થી એટલે લૌકિક ભાવનાથી સેવામાં જોડાવવું. જે કૃષ્ણને ભજી રહ્યો છે આવા લૌકિકથી, તે સર્વથા હંમેશા બધી દિશાઓથી, બધી બાજુથી ક્લિષ્ટ ક્લેશવાળો થાય છે. પણ ક્લેશવાળો પણ જો કૃષ્ણને ભજે તો એની લૌકિક બધી જ કામનાઓ પરિવારીને બધી જ રીતે લૌકિક કામનાઓ એની નષ્ટ થાય. સામાન્ય અર્થ કરો તો આ શ્લોકનો અર્થ આ રીતના થશે કે જે પુરુષ લૌકિક કામનાના પ્રયોજનથી ક્યારેક શ્રી કૃષ્ણની સેવા કરે તો એ હંમેશા બધી જ રીતે ક્લેશને જ પામે છે. પણ ક્લેશથી ભગવત સેવા ન છોડીને ક્લેશ પણ સહન કરીને જો ભગવત ભજન કરતો જાય તો એને બધી જ રીતથી અહમતા મમતા રૂપ સંસાર અવશ્ય દૂર થશે. આપણે વાત કરી હતી કે આનો વિશેષ આપણે ખુલાસો કરવો છે. આજના વર્ગની અંદર આ શ્લોકને આપણે થોડો વિસ્તારથી જોશું. આપણી પાસે મહાપ્રભુજીના શ્રી કૃષ્ણ હાર્દવીતના હાર્દને સમજવા માટે મહાપ્રભુજી પછી ગોપીનાથજી, ગુસાઈજી, સાતેય બાલકો, શ્રી હરિરાયજી, પુરુષોત્તમજી, કલ્યાણરાયજી, દ્વારકેશજી, અધ્યાપી પર્યંતના જેટલા આચાર્યો છે એમની વ્યાખ્યા ગ્રંથો, મહાપ્રભુજીના શબ્દો અત્યંત સરળ હોય છે પણ શબ્દ પાછળનો અર્થ ગાંભીર્ય બહુ ઊંડું હોય છે. એને સમજવા માટે આપણે વ્યાખ્યા ગ્રંથોને જોઈએ તો મહાપ્રભુજીના હાર્દને આપણે સમજી શકીએ. એટલે સરળ રીત્યા આપણે જો આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ એવો છે કે એના ઉપર પ્રભુચરણની વિવૃત્તિ મળે છે, ગુસાઈજીની વિવૃત્તિ મળતી હોય તો એને પણ આપણે જોઈએ જેથી કરીને ખુલાસો વિશેષ રીતથી થઈ શકે. એટલે આપણને દ્રઢ થાય કે ખરેખર મહાપ્રભુજીની આજ્ઞા છે કે ભાઈ તમે ચિંતા છોડીને લૌકિક તો ક્યારેય સિદ્ધ કરવા માટે ભક્તને પ્રયત્ન કરવો નથી પડતો. શા માટે?
તો કે એમાં વિશ્વાસ જોઈએ. ભગવાને ગીતાજીમાં જે રીતના પ્રતિજ્ઞા કરી કે અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પરિઉપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. યોગ જે વસ્તુની અપેક્ષા છે વસ્તુ મેળવી આપવી, અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલી વસ્તુનું પાછું રક્ષણ પણ કરવું, એની જવાબદારી જે પ્રભુને અનન્ય થઈને ભજે છે, અન્યાશ્રય રહિત. કૃષ્ણ તો કૃષ્ણ જ, પછી એ અનન્ય આશ્રય વાળાને એની જવાબદારી પ્રભુ પોતાના ખભા ઉપર લઈ લે છે. હવે પ્રભુ કોણ છે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત છે. જ્યારે આપણું જીવન જ એના હાથમાં સોંપી દીધું, આપણું સર્વસ્વ એના ચરણારવિંદમાં ધરી દીધું, પછી એની ચિંતા આપણને કેટલી આવશ્યક છે કરવી? જરા પણ નહીં. પ્રભુના સામર્થ્ય ઉપર કોઈ દિવસ શંકા કરી શકાય? એના માટેનું બેસ્ટ ઉદાહરણ જો તમારે જોવું હોય તો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર કુંતી માતાની જે સ્તુતિ છે, એ સ્તુતિ પ્રભુનો આ સંકલ્પ છે, અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પરિઉપાસતે. પ્રભુએ કઈ રીતના યોગક્ષેમનું વહન કર્યું છે એનું આખું લિસ્ટ કુંતાજી આપી રહ્યા છે. તમે જોઈ શકો છો. એમાં વિશેષ તમને ત્યાંથી એ જાણવા મળશે કે પ્રભુ ક્યારેય સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્ય થાતું કરીષ્યતિ. અંતઃકરણ પ્રબોધની અંદર શ્રી મહાપ્રભુજી આપણને આશ્વસ્ત કરે છે કે પ્રભુ સત્ય સંકલ્પ છે, એનો સંકલ્પ ક્યારેય ફરતો નથી. આપણા કરેલા સંકલ્પ ફરી જાય, પણ પ્રભુનો કરેલો સંકલ્પ ક્યારેય ફરતો નથી. એટલે લૌકિકની ચિંતા કરવી આવશ્યક નથી. નિશ્ચિંત થઈને પ્રભુના ચરણારવિંદનો દ્રઢ વિશ્વાસ રાખીને, શરણાગતિનો ભાવ દ્રઢ રાખીને પ્રભુની સેવા કથાનો આનંદ લ્યો. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. એટલે કેવલ ભક્તિના ભાવ સાથે આપણે સેવામાં પ્રવૃત્ત થવું આવશ્યક છે. ભક્તિના ભાવથી અન્યથા ભાવ તો આવવો જ જોઈએ નહીં, કારણ કે આપણે પુષ્ટિ ભક્તિની અંદર છે. મર્યાદા ભક્તિની અંદર સકામ ભક્તિ, કે પ્રભુ હું તારું ભજન કરું અને એના બદલામાં તું મારી કંઈક વોન્ટ્સ ઈચ્છાઓને પૂર્ણ કર. આ તો શ્રીમદ ભાગવતની અંદર પ્રહલાદજી જ્યારે પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે, નરસિંહજી પ્રસન્ન થયા અને પ્રહલાદજીને કંઈક વર માંગવા કીધું, ત્યારે પ્રહલાદજીને ખૂબ દુઃખ થયો કે પ્રભુ આ શું? આપના અનન્ય આશ્રય વાળા આપના ચરણ કમલના દાસને આજે આપ વર માંગવાનું કહીને સંસારમાંથી છોડાવાને બદલે સંસારમાં એ બાંધવા માંગો છો? હું તો એવું માનું છું પ્રભુ, બહુ ચિંતનીય છે, સાંભળવા જેવું છે અને યાદ રાખવા જેવું છે. પ્રહલાદજી એમ કહે છે કે પ્રભુ હું તો એવું માનું છું કે આપની ભક્તિ કરતો હોય, આપને પ્રેમ કરતો હોય, અને જો આપની પાસેથી પોતાની કોઈ ઈચ્છાને પૂર્ણ કરાવવા માંગતો હોય તો પ્રભુ એ ભક્ત નહીં, હું એને ભક્ત કહી જ ન શકું. એ તો વણિક છે, વાણિયો છે. આપની સાથે પણ વેપાર વાણિજ્ય કરે છે. જો આપની પાસે કંઈક કામના રાખે છે, કંઈક પૂર્ણ કરાવવાની, તો એ આપનો ભક્ત ન કહી શકાય. એ કેવલ વણિક છે, વાણિયો છે, આપની સાથે વેપાર વાણિજ્ય કરે છે. કેટલું સુંદર વચન પ્રહલાદજીનું છે, હૃદય ઉપર અંકિત કરીને રાખવા જેવું છે. પ્રભુ પ્રાપ્ત થઈ જાય, પ્રભુ જ આપણે આત્મસાત કરી લઈએ, પ્રભુ મળી ગયા તો બધું જ મળી ગયું ને પછી બાકી શું રહી ગયું કંઈ પ્રાપ્ત કરવાનું? યદિ શ્રી ગોકુલાદિશોદ્રત સર્વાત્મનામ હૃદય તત કિમ પરમ બ્રૂહિ લૌકિકે વેદિકે રપી. હવે આનાથી વિશેષ આપણું પ્રાપ્ત કરવાનું રહી શું ગયું? એ અરી મેં રતન જતન કર પાયો, આવો રત્ન આપણને પ્રાપ્ત થઈ ગયો. કર આવરણ દૂર હાથ નિજજન કે દિયે પુરુષોત્તમ. તો હાથ દિયે પુરુષોત્તમ, આ પુષ્ટિ પુરુષોત્તમને આપણા હાથમાં સોંપી દીધા. આનાથી વિશેષ હવે આપણી પાસે
લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ, એ સાક્ષાત પ્રાપ્ત થઈ ગયો, પછી આનાથી વિશેષ હવે પ્રાપ્ત કરવાનું શું રહી ગયું? એટલે પ્રભુની ભક્તિમાં ક્યારેય પણ કોઈ લૌકિક ભાવ, લૌકિક ઈચ્છા, કામનાને કોઈ સ્થાન નથી. પણ છતાં કોઈ લોકાર્થી ભાવથી, લૌકિક ભાવથી પ્રભુને ભજવા માટે પ્રવૃત્ત થયો હોય તો એને શું ફલ મળે એ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. એક આપણને ગાઈડલાઈન આપી રહ્યા છે, ત્યારે આપણને એવા કર્મોથી દૂર રહેવા માટેની આ એક સંકેત છે આપનો, કે ક્યારેય પણ લૌકિક ભાવથી તમે ભગવત ભક્તિ કરવા માટે પ્રવૃત્ત ન થતા. જો થશો તો કેવું ફલ પ્રાપ્ત થશે એ શ્રી મહાપ્રભુજી આમાં બતાડે છે. હકીકતે અહીંયા જે ભક્તો 13મા શ્લોકથી આપણે અંતિમ શ્લોક સુધી ભગવત ભક્તની એ વર્ગીકરણ આધારિત, બધાના અધિકાર આધારિત આપણે જોઈ રહ્યા છીએ. એમાં એક આ લોકાર્થી ભક્ત છે. લોકાર્થી ભક્ત એટલે કે સામાન્ય શબ્દોની અંદર આપણે જો કહીએ તો અધમ અધિકારી, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અને એનાથી પણ ઉતરતો અધમ અધિકારી. લોકાર્થી કોને કહી શકાય? એની ઓળખ શું હોઈ શકે? એના લક્ષણો શું હોઈ શકે? 4 લક્ષણો શ્રી મહાપ્રભુજી અહીંયા બતાડી રહ્યા છે લોકાર્થી. પહેલું લક્ષણ છે કે જે પોતાના લાભ અને પ્રતિષ્ઠા માટે ભગવત સેવા કરતો હોય, ભગવાન માટે ન કરતો હોય, એને પોતાનો કંઈક લાભ દેખાતો હોય એની અંદર, કે પછી પોતાની પ્રતિષ્ઠા બતાડવા માટે તે ભગવત ભક્તિની અંદર પ્રવૃત્ત થયો હોય. પહેલું લક્ષણ છે લોકાર્થી. બીજું લક્ષણ છે કે જે લૌકિક પદાર્થોને મેળવવા માટે, ધન ઇત્યાદિ લૌકિક પદાર્થોને મેળવવાની બુદ્ધિથી સેવા કરતો હોય. ઠાકોરજી પ્રત્યે પ્રેમ, સ્નેહ એવું કંઈ ન હોય, પણ એનાથી કંઈક એને લાભ, પોતાનો સ્વાર્થ પોસાય એટલા માટે એ સેવામાં પ્રવૃત્ત થયો હોય. બીજું લક્ષણ લોકાર્થી. ત્રીજું લક્ષણ છે કે જે પોતાના મનને તો પોતાના કુટુંબ, પોતાના પરિવાર, પોતાની સંપત્તિમાં જ રાખે, પરંતુ ખાલી ભગવાનમાં કેટલું મન છે એનો બાહ્ય દેખાવ કરે, દંભ, આડંબર, કે જેને પાખંડ કહેવાય, એ પાખંડ કરે, પણ મન તો એનું સંસારની અંદર જ આસક્ત થયેલું હોય. ચોથું લક્ષણ અતિ મહત્વનું, કે જે ભગવત સેવા જે છે, હકીકતે તો સેવાનો પ્રકાર એટલો ગુપ્ત હોવો જોઈએ કે કોઈને કાનો કાન પણ ખ્યાલ ના આવે, પરંતુ જે લોકાર્થી અધમ અધિકારી છે એના મનમાં બીજાઓની નજરમાં પ્રદર્શન માટે એ સેવા કરતો હોય, ભીડ ભેગી કરીને. એક વાત તમને સમજાવું, લૌકિક દ્રષ્ટાંતથી સમજાવું, યુવા વર્ગને સમજાવવું છે એટલે, પણ અન્યથા ન લેશો. કે જ્યારે પ્રેમ કરનારા બે પાત્રો ને પરસ્પર વાર્તાલાપ કરવો હોય તો એ એકાંતનું સ્થાન પસંદ કરે કે પબ્લિક પ્લેસ? આ પોઈન્ટ ઉપર વિચાર કરો. આપણા પ્રભુ સાથે, પ્રભુ શ્રી કૃષ્ણ સાથેનો સંબંધ એક પ્રેમીનો સંબંધ છે,
આપણે પ્રેમ કરીએ છીએ પ્રભુ શ્રી કૃષ્ણને, તો એની સાથે સમય વિતાવવા માટે એકાંતને પસંદ કરે જો સાચો પ્રેમી હોય તો. પણ જેને પ્રેમ નથી અને એનો ડોળ કરવો છે, તો એને ડોળ કરવા માટે તો સામે પબ્લિક જોશે ને, તો પબ્લિક પ્લેસમાં જે દેખાવો કરશે. એટલે જે સેવાનો અધિકારી નથી, અધમ અધિકારી છે, એના માટે તો સેવા એક પ્રદર્શન જ બનીને રહી જાય. જે પણ કોઈ હોય એ દેખાડવું, પ્રદર્શન કરવું. આજે આ અન્નકૂટ અન્ય દેવી દેવતાઓને પણ ધરાવવામાં આવે, એ બધું એ લોકોએ જોયું ક્યાં? આપણી સાધના પ્રણાલીમાંથી જોયું. દેવી દેવતાઓની ઉપાસનામાં અન્નકૂટ કે ઇત્યાદિક નથી, 56 ભોગ વગેરે. એ પ્રદર્શન થયું, ત્યાંથી એ લોકોએ જાણ્યું અને ઈચ્છા કરી કે આવું તો આપણે પણ કરી શકીએ, એટલે એ લોકો પણ કરતા થઈ ગયા. આજે ગણપતિ મહોત્સવ મનાવવામાં આવતો હોય તો ત્યાં ઘણા શ્રીનાથજીનું, ગોવર્ધનનાથજીનું સ્વરૂપ એ ગણપતિજીને એ ઉપમા આપી દે. શ્રાવણ મહિનો ચાલતો હોય તો મહાદેવજીને શૃંગાર શ્રીનાથજીના કરી દે. આ બધું એ લોકો શીખ્યા ક્યાંથી, જાણ્યા ક્યાંથી? સેવાનું પ્રદર્શન થયું એટલે એ લોકોને ખબર પડે ને કે આ રીતના હોય છે, સ્વરૂપ આ રીતનું હોય છે. તો આપણે જે જગ જાહેર કર્યું, તો આ કોઈ ભક્તિની રીત નથી. ભક્તિ તો નિરુપાધિક ભાવથી જ થવી જોઈએ, કોઈ પણ કામના વિના, કેવલ સ્નેહ. અને એ સ્નેહનું આપણે કંઈ વળતર પ્રભુ પાસેથી લેવા નથી ઈચ્છતા. એક જે પ્રેમીની દશા હોય ને, એવી જ આ પુષ્ટિ માર્ગીય ઉત્તમ ભક્તની દશા હોવી જોઈએ. આવો જે લોકાર્થી ભક્ત છે, એ ભક્ત નિર્ગુણ ભક્ત નથી, અને એની ભક્તિ નિર્ગુણ ભક્તિ નથી. તેમાં દંભ, પાખંડ, છલ, કપટ છે. ભક્તિનું પ્રયોજન જ નથી. કેટલાક પૈસા માટે કરી રહ્યા છે, તો કેટલાક પોતાના અને પોતાના કુટુંબ પરિવારના દુઃખોને દૂર કરવા માટે કરી રહ્યા છે. કેટલાક લૌકિક સુખ, મોજ મજા, ભોગ વિલાસ કરવા માટે કરી રહ્યા છે. આ બધા જ લોકાર્થી ભક્તો છે. તેમને તો ભગવત સ્વરૂપાનંદ ભજનાનંદનો જે દિવ્ય આનંદ છે, ક્યારેય મળી જ શકવાનો નથી. મહાપ્રભુજી જેમ આશ્વસ્ત કરે છે આપણને કે ભાઈ ભગવાન જ્યારે પ્રસન્ન થાય ને, ત્યારે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. આપણી લૌકિક વેદિકમાં સ્થિરતા પ્રભુ કદાપી થવા નહીં દે. જ્યારે પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થશે ત્યારે. હવે જ્યારે ભક્તિ માર્ગમાં તો કોઈ લૌકિક દુઃખ આવે ને, તો એ લૌકિક દુઃખ પણ ભક્ત પ્રભુનું એક કૃપા માને, અનુગ્રહ માને, એક કૃપા માને અને પ્રસન્ન થાય. પરંતુ જે લોકાર્થી ભક્ત હોય ને, એને બારોબાર દુઃખ થાય કે પ્રભુની સેવા કરું છતાં પણ પ્રભુ મને મારી સાથે આવું કરી રહ્યા છે. આ પ્રકારનો ભાવ એની અંદર આકાર લે, એટલે આપણને ખ્યાલ પડે કે ભાઈ અહીંયા એ લોકાર્થીની જે વ્યાખ્યા છે કે કેટલાક લોકાર્થી ભક્તોને તો લૌકિક ક્લેશ મળવાથી વિરક્તિનો ભાવ જાગે, કુટુંબ પરિવાર તરફથી અપમાન એ મળવાથી સાંસારિક આસક્તિ ભગવાન છોડાવી રહ્યા છે. સંસારમાં વિરક્તિથી આ ભક્ત છે ભગવત સેવામાં તત્પર બની જાય, તો આપણે સમજવું જોઈએ ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. એટલે હમણાં આપણે ગુસાઈજીની વિવૃત્તિ જોઈશું. પુરુષોત્તમજી આપની વ્યાખ્યામાં એમ આજ્ઞા કરે છે કે સંસારી ભક્ત છે તેની અંદર
ત્રણ પ્રકાર આપણને જોવા મળી રહ્યા છે. કયા કયા? તો કે પહેલો એ કે જેઓ તેમના અહમતા મમતાત્મક સંસારની નિવૃત્તિની ઈચ્છા રાખીને સેવા કરતા હોય, એ સંસારી ભક્ત છે. બીજો પ્રકાર કે લૌકિક સુખ મેળવવા માટેનો આગ્રહ રાખતા હોય, એ પણ. અને ત્રીજો પ્રકાર જેમને લૌકિક સુખ જોઈએ છે પણ સેવા પ્રત્યેનો આગ્રહ નથી, સેવા થાય તોય ભલે, સેવા ન થાય તોય ભલે, આવા જીવો તદ્દન હીન અધિકારી જીવ છે. શ્રી ગુસાઈજી આ બાબતમાં આજ્ઞા કરી રહ્યા છે કે બહિર સંભવે અપી અંતરેવ ભજેત અતો ન ઉક્તા અનુપપત્તિ ઇતિ ભાવ નનુ કદાચિત જીવિકાર્થ અદ્યમપી ભજતે તસ્ય કા ગતિ. લૌકિક અર્થની ઈચ્છા રાખીને ભગવત ભજનમાં જો પ્રવૃત્ત થવામાં આવશે તો એ સર્વથા ક્લેશને જ પામશે. પોતાના પ્રતિષ્ઠા, પદ, લૌકિક સુખ, પૈસા માટે જો સેવા કરી રહ્યા છે એ તો અધમ છે, પાખંડી છે. એટલે ગુસાઈજી વિચાર કરે છે કે ક્યારેક કદાચ કોઈ આજીવિકા માટે જીવિકાદ્ય અર્થમ અપી ભજતે તસ્ય કા ગતિ ઇત્યતાહુ લોકાર્થી ઇતિ. આ માટે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે લોકાર્થી. લોકપદે નિત્યુક્તે, લોકપદે નિત્યુક્તે લૌકિકઃ, લૌકિકઃ અર્થ ઉચ્યતે તદર્થી ચેત કૃષ્ણમ ભજેત તદા વ્યાપારવદ અર્થે સિદ્ધે. જ્યારે કોઈ લૌકિક ભાવથી પદ પ્રતિષ્ઠા દુઃખ દૂર કરવા, સંસારથી મુક્ત થવા માટે ભગવત સેવા કરી રહ્યો છે તો એને વ્યાપારવદ, વેપાર વાણિજ્યમાં કેવું હોય કે જેટલું તમે એ વેપારની અંદર પ્રયત્ન કરો એટલું તમને સામે મહેનતાણું મળે, એટલું જ અહીંયા, એનાથી અધિક તો કોઈ આશા રાખવાની નહીં. પણ એ બધું પ્રાપ્ત થાય તો પણ એ શું છે? તસ્યાપી. ઘણા એમ કે છે કે થાય તો છે ને પૂર્ણ. અરે થાય તો છે નહીં, એ પૂર્ણ થશે ને તો પણ એ ફલ કેવું હશે? તસ્યાપી અનર્થ રૂપત્વેન તત્કૃત ભજનસ્ય ભક્તિત્વ અભાવાત. ભક્તિના ભાવ વગર કરવામાં આવેલું ભજન અને એનાથી મળતું ફલ અનર્થનું રૂપ હશે. તત્કૃતમ સર્વમ ક્લેશ રૂપમ એવ. એનું બધું જ ક્લેશમય થઈ જશે. અત ક્લિષ્ટો ભવતી ઇતિ અર્થ. આ ક્લિષ્ટો, ક્લેશને પામે. પણ એટલું જ નહીં, ન કેવલમ એહિક. બરોબર ધ્યાન આપજો, આ વાત તમને હું કન્વે કરાવવા માંગુ છું, સમજાવવા માંગુ છું. ગુસાઈજીના શબ્દો છે. ન કેવલમ એહિક. આ લોક સુધી જે નુકસાન નથી, અનર્થ નથી, કિંતુ પરલોકો અપી નશ્યતિ. કેટલું મોટું ભયંકર નુકસાન છે. આજે કોઈ પૈસા ફેંકીને ભક્તિને ખરીદે, પૈસા ફેંકીને ગ્રાહક બનીને વેચાતી સેવાનો પ્રસાદ લે અને જે સેવાને વેચે એ બેય માટે એહિક નહીં પણ પારલૌકિક બધું, પરલોક પણ નષ્ટ થઈ જાય. નિષિદ્ધ આચરણાદિતિ સર્વથા ઇતિ ઉક્તમ. સર્વથા શબ્દનો અર્થ અહીંયા એ થશે કે આ લોક સુધી જ નહીં પણ પરલોક પણ નષ્ટ થશે. પછી ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે યસ્ય સ્વ અલ્પમપી જ્ઞાનમ. થોડુંક પણ જો જાણતો હોય ને, થોડુંક, કે સેવા છે એ કેવલ વિશુદ્ધ સ્નેહનો વિષય છે, પણ સ્વાલ્પમપી જ્ઞાનમ સ ન એવમ કરોતિ. ક્યારેય આ પ્રકારથી સેવા નહીં કરે. સર્વથા તદ રહિત. આ ભાવથી અલગ થઈને કશ્ચિદ એવમ કુર્યાદપી ઇતિ ચેદ ઉક્તમ. ચેદ લોકાર્થી ચેદ ભજેત. ચેદ એટલે ક્યારેક કોઈ આવા ભાવથી પ્રવૃત્ત થઈ જાય તો અત્ર મૂલ નામોક્તિ ભજન કર્તુઃ અભિપ્રાયેણ અન્યથા તદ અસંભવાત.
तर्हि लोकार्थित्वा भावे अपि तद रहितस्य भजना संभवात को विशेषः। એટલે અહીંયા લોકાર્થી ભાવથી રહિત થઈને જ્યારે એ ભજન કરે છે, લોકાર્થી ભાવ એના હૃદયની અંદર આવી રહ્યો છે અને સેવા પણ એ પાછો છોડતો નથી, ત્યારે શું થશે? ક્લિષ્ટો અપી, લોકાર્થ ભાવેન ક્લિષ્ટો અપી. ગીતાજીનું ઉદાહરણ આપ આપે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રેચ્છતિ ઇતિ વચનાત કૃષ્ણમ ચેદ ભજેત તદા, ત્યારે યથા સંભવમ ભજનમ અર્થાદેવ સિદ્ધ્યતિ પરમ લોકો નશ્યતિ. એનો સંસાર છે, અહમતા મમતા છે, દૂર થશે. લૌકિકમ ન સિદ્ધ્યતિ, લૌકિક વૈદિકની સ્થિરતા નહીં થાય. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ, ભગવાનને ગમે નહીં. ભગવાનથી અધિક તમે કોઈને ચાહો, પ્રેમ કરો તો એ ભગવાનને ગમે નહીં. ભગવાનથી અધિક કંઈ ચાહવા જેવું કે પ્રેમ કરવા જેવું છે ખરું? નનુ સ્થિતમ નશ્યતિ ભજન સિદ્ધો ન તાવતા કાપી હાનિ ઇતિ ભાવ ભગવતઃ તથા ઇચ્છેતિ સર્વથા ઇતિ નિરૂપિતમ ચેદ ઇતિ તથા ભજનમ અશક્યમ ઇતિ જ્ઞાપનાય. લૌકિક અર્થની ઈચ્છા રાખીને જ્યારે ભગવત ભજનમાં કોઈ પ્રવૃત્ત થાય તો એક વાત નિશ્ચિત છે કે સર્વથા ક્લેશને પામે. પોતાના લાભ માટે, કંઈક પોતાને એ પદ પ્રતિષ્ઠા માટે આવો પાખંડ અને સેવા કરનાર હોય છે દેવલક કહેવામાં આવે. તેથી લાભ પૂજાર્થ યત્ન સિવાય જેમાં નિષેધ નથી એવી રીતથી કે મારું લૌકિક સિદ્ધ થઈ જાય એવી ઈચ્છાથી પણ જો કોઈ સેવામાં પ્રવૃત્ત થાય તો એ બધાને લોકાર્થી શબ્દથી અહીંયા કહેવામાં આવી રહ્યો છે. શ્રી કૃષ્ણનું ભજન કરે ત્યારે એના ઉપર પ્રભુનો અનુગ્રહ હોય, તેથી લૌકિકમાંથી આસક્તિ છોડાવવા માટે પ્રભુ એની ઉપેક્ષા કરાવે સંસારમાં. ત્યારે બધી જ પ્રકારથી એ ક્લેશને પ્રાપ્ત કરે અને ક્લેશને પ્રાપ્ત કરતો કરતો પણ જો શ્રી કૃષ્ણનો સેવામાં પ્રવૃત્ત રહે તો અંદર તથા બહાર એનો લૌકિક આગ્રહ સંપૂર્ણ નષ્ટ થઈ જાય. સંસારી જો આ રીતના ભજે છે તો એની વ્યવસ્થા અહીંયા બતાડવામાં આવી છે કે એક જે સંસારની નિવૃત્તિની ઈચ્છા વાળો સંસારી ભક્ત, બીજો લૌકિક ઈચ્છા વાળો પણ સેવાનો આગ્રહી. લૌકિક ઈચ્છા છે પણ સેવાનો આગ્રહ છે, અને ત્રીજો સેવાનો આગ્રહ નથી પણ લૌકિક ઈચ્છા પ્રબલ છે. તો એવો અહીંયા ભક્ત છે એને ક્લેશ જ પ્રાપ્ત થશે. એટલે એક વાત નિશ્ચિત થાય કે ક્યારેય પણ ભગવત ભક્તિની અંદર લૌકિક કામના આવવી જોઈએ નહીં. એટલે સાંપ્રત કાળની અંદર ભક્તિનો જે વેપાર વાણિજ્યમય પ્રકાર ચાલી રહ્યો છે કે દર્શનો કરાવવા કે પછી ત્યાં ભેટ સામગ્રી ઉઘરાવવી કે ત્યાં ભેટ સામગ્રી લખાવીને આપણે વેચાતો પ્રસાદ લેવો, તો એ બધો જ પ્રકાર અનર્થરૂપ છે. અને એ અનર્થ કેટલું, આ લોક પૂરતું સીમિત નથી પણ પરલોકમાં પણ આપણો નાશ જ છે. શ્રી ગુસાઈજીના શબ્દોને ધ્યાનમાં રાખીને સેવા આપણા સ્વગૃહમાં આપણા સ્વતનુવિત્તથી, આપણા જ ધનથી, આપણા જ તનથી, દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ આપણી શક્તિ, સામર્થ્ય, સ્વાસ્થ્યને લક્ષ્યમાં રાખી અને આપણા ઘરની અંદર સેવા કરવી એ ઉત્તમ સરળ પ્રકાર ભક્તિ માર્ગનો શ્રી મહાપ્રભુજી બતાડે છે. પરંતુ આપણને એ જ પ્રકાર નથી ગમતો અને ભક્તિ માટે જો ઘરની એ
મર્યાદાને ઓળંગીને આપણે કોઈ પ્રકાર કરીએ છીએ તો ક્લિષ્ટો ભવતી સર્વથા. અને એ ક્લેશ આપણે જોઈ રહ્યા છીએ કે આજે ભારોભાર એ ક્લેશ આપણને, પણ હજી પણ જાગી જાઓ. ક્લેશ મળ્યો, પ્રભુ આપણું લૌકિક હજી નાશ કરવા ઈચ્છા કરી રહ્યા છે, અનુગ્રહ છે આપણા ઉપર, એમ માનીને કૃષ્ણ ભજનમાં પ્રવૃત્ત રહ્યો તો અવશ્ય જન્મ જન્માંતરે પણ આપણને પ્રભુ એ શરણે લેશે. એ ભાવના આપણી અંદર જો આકાર લઈ જાય તો આમાંથી પણ હજી છૂટી શકાય. પરંતુ જો લોકાર્થી ભાવને સમજીને પણ એ પ્રકાર ન છૂટે તો શ્રી મહાપ્રભુજી એક શ્રાપ આપી રહ્યા છે કે ઇતિ આસુરોયમ જીવ નિર્ધાર. આટલું સમજાવ્યા પછી પણ ન સમજે તો એ સમજવા લાયક જ નથી. કદાચ એની ગતિ જ પ્રભુએ અંધમતમ નરકમાં વિચારી છે. ત્વ ઉદિત વચનાદ અન્યથા રૂપયંતી ભ્રાંતા યે તે નિસર્ગ ત્રિદશરીપુ કેવલાનંદતમોગાહા. વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજીના વચનો છે કે હે શ્રી વલ્લભ, આપના સંપ્રદાયમાં આપના વચનથી કોઈ એક શબ્દ પણ અલગ કહેવાની ઈચ્છા કરે તો પણ એને આસુરી જાણવું. કરવાની વાત તો બહુ દૂર રહી, કહેવાનો પણ જ્યાં નિષેધ હોય ત્યાં આજે તો એ બધી મર્યાદાઓ ભૂલી અને એ આપણે બધી જ મર્યાદાઓ તોડીને મન ફાવે તેમ વર્તન કરી રહ્યા છીએ. તો એ અનર્થનું સ્વરૂપ છે, એ સમજી લેવું જોઈએ. ભલે સેવા ન કરે પણ ઘરની અંદર રહીને કેવલ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ લેતો રહે તો પણ એ ભક્ત પ્રભુનો. પણ એ બધે આંટા ફેરા કરીને, બધે પોતાના એ પૈસા વાપરીને, એ શ્રમ કરીને પણ જે કોઈ ભક્તિનો દોડ કરે એ ભક્ત નહીં, એ તો વાણિયો, એ વેપારી. ભાગવતના પ્રહલાદજીના વચન આધારિત આપણે એટલું આ શ્લોકથી શીખીએ. તો આનાથી આગળ 17મો અને 18મો શ્લોક આપણે આવતા વર્ગમાં લેશું અને ત્યાર પછી આ ગ્રંથને આપણે પૂર્ણતા ઉપર જશું અને પછી એનું વિહંગ અવલોકન કરી અને પછી આગળના ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદની પૂર્વ ભૂમિકા બાંધીશું. આજનો વર્ગ આપણે અહીંયા જ આશ્રયનું પદગાન કરીને રાખીએ. દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ચરણન કેરો સાધન યોર નહીં આ કલી મેં જાસુ હોત નિવેરો, सूर्य कहा कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ जी परम दयाल की जय. श्री गुसाई जी परम दयाल की जय.